ભેગા રહ્યો બધા આમાં એક મિનિટ આની અંદર આમ જો લખ્યું છે કે નથી લખ્યું નાગરિકોએ આવવાની છૂટ છે અમે નાગરિક તરીકે અમે અમારા પ્રશ્નો લઈને આવ્યા નાગરિક તરીકે અમારા ફેસબુક પર લખ્યું સામાન્ય નાગરિકોને સાંભળવું અમે ખાલી આવેદનપત્ર દેવા જ આવ્યા છીએ આ આવેદનપત્ર દેવા જ આવ્યા છીએ અમારું આવેદનપત્ર સ્વીકારી લીધું અમે નીકળી જઈએ અમને કઈ રોકી આમાં લખ્યું છે એટલે આવ્યા છીએ આયા પણ શું લખ્યું કે નાગરિકોને રૂબરૂ મળી જાય તેની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી બરાબર તો એને આ શું કરવા લખ્યું ભાઈ આ લખ્યું શું કરવા અમે આ જોઈને અમે જો ના ઈ ખોટી વાત ના લોકોના પ્રશ્નો લઈને આવ્યા છીએ લોકોના પ્રશ્નો સાંભળવાનો સમય નથી વાહવાહી કરવા માટે લોકોને ભેગા કર્યા છે વિપક્ષ તરીકે બરોબર દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હર્ષભાઈના લખેલું છે સાધારણ નાગરિકોને સાંભળવામાં આવશે ત્યારે તમામ રજૂઆત છે લોકોનો અવાજ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ પોલીસ અમારી ધરપકડ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે કાયદો ને વ્યવસ્થા કથળી ગઈ છે મોરબીની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે મોરબીની અંદર ખુલ્લેઆમ લૂંટફાટ થાય છે ત્યારે આ મોરબીને નર્ક જેવું બનાવી દીધું હોય ત્યારે અમે લોકોના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમારી વાતને અમારા અવાજને દબાવવાનો પ્રયાસ આ ભારત નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા, પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ. આજે ગુજરાતના માનનીય ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ મોરબીની મુલાકાતે હતા. મોરબીની વાસ્તવિક પરિસ્થિતિને લઈને અત્યારે સામાન્ય માણસને જવા માટેની કોઈ અંદર વ્યવસ્થા નહોતી. જ્યારે માનનીય ગૃહમંત્રી સાહેબે પોતાના ફેસબુક હેન્ડલ પરથી એવું લખેલું કે હું મોરબીના નાગરિકોને પ્રશ્નો સાંભળીશ, ત્યારે મોરબીના નાગરિકોના મૂળ પ્રશ્નોને લઈને કોંગ્રેસ પક્ષના આગેવાનો જ્યારે આજે રજૂઆત કરવા માટે ગયા ત્યારે પોલીસનું વર્તન જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભાજપના કાર્યકર તરીકે કામ કરતા હોય એવું વર્તન અમારી સાથે કર્યું છે. આજે મોરબીની અંદર સૌથી જે વિકટ પ્રશ્નો હતા, મોરબીની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એનું જવાબદાર કોણ? માનનીય ગૃહમંત્રી શ્રી. મોરબીની અંદર ડ્રગ્સ પણ પકડાય છે, એનું જવાબદાર કોણ? માનનીય ગૃહમંત્રી શ્રી. મોરબીની અંદર જ્યારે ખુલ્લેઆમ લૂંટ થાય છે, એનું જવાબદાર કોણ? માનનીય ગૃહમંત્રી શ્રી. આવા અનેક પ્રશ્નોને લઈને મોરબીની અંદર આરટીઓ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે. મોરબીની અંદર અનેક પ્રશ્નો છે, કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ એકદમ કથળી ગયેલી છે. મોરબીની અંદર લુખ્ખા તત્વોનો ત્રાસ અત્યંત વધી ગયો છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી ગૃહમંત્રીશ્રીને પૂછવું છે કે મેં પૂછેલા તમામ પ્રશ્નોનો જવાબ શું તમારી પાસે છે? તમે જે લોક દરબારના નામે જે લોકો ભેગા કરેલા હતા, જે લોકો ત્યાં આવેલા હતા, એ તમામને તમામ લોકો તમારી વાહવાહી કરવા માટે આવ્યા હતા. તમારે સત્ય હકીકત જો મોરબીની જાણવી હોય તો તમે અમને વિપક્ષ તરીકે, લોકોના જનપ્રતિનિધિ તરીકે કે એક નાગરિક તરીકે જો તમે અમને મળ્યા હોત તો મોરબીનો સાચો ચિતાર અમે આપને લેખિતમાં આપત. આ તંત્રમાં શું શું થઈ રહ્યું છે, શું ખામીઓ છે, એ તમામ અમે લેખિતમાં આપવા માટે આવ્યા હતા. પણ આપની પોલીસ તરીકેનું વર્તન નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકેનું વર્તન કરીને અમારા અવાજને દબાવવાનો પ્રયાસ કર્યો છે. આ ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોરબીના લોકો માટે ઘાતક નીવડશે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી.